ભારતના દક્ષિણ છેડે બેઠેલું ચોમાસું હવે ધીરે ધીરે આગળ વધશે. તારીખ 10મી સુધીમાં દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને મુંબઈના ભાગોમાં ચોમાસું પહોંચી જશે. મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યારબાદ એ જ અરસામાં રોહિણી નક્ષત્રનો વરસાદ તારીખ 6 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્ર ઉપરાંત અન્ય ભાગોમાં પણ આંધીવંટોનું પ્રમાણ રહેશે. કચ્છના ભાગોમાંથી અને ઉત્તર ગુજરાતના ભાગોમાં આંધીવંટોનું પ્રમાણ રહેશે. પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે સાથે 10 તારીખમાંથી મુંબઈ મહારાષ્ટ્રમાં પહોંચેલું ચોમાસું ભારે વરસાદ વરસાવતું તારીખ 12 સુધીમાં લગભગ આહવાના વલસાડના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, અમરેલીના ભાગો, ભાવનગરના ભાગો અને કેટલાક સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ કરશે. અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં તો 3 ઇંચ વરસાદ કે તેથી વધુ થવાની શક્યતા રહેશે. લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે 8 થી 10 તારીખની આસપાસ અરબ સાગરમાં જે હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા છે, જેના કારણે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ પણ થઈ શકે. એટલે આ વખતનું ચોમાસું જે છે, શરૂઆતનું ચોમાસું એ ખેડૂતો માટે ઘણા ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં વાવણી લાયક વરસાદ થઈ શકે એવી સંભાવના છે. જે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત તો તારીખ 12મી જૂન સુધીમાં થઈ જવાની શક્યતા છે. કારણ કે જે મુંબઈ મહારાષ્ટ્રમાં બેઠેલું ચોમાસું એક ગતિના સાથે આગળ વધી રહ્યું છે. સામાન્ય રીતે 12 તારીખનું બેઠેલું ચોમાસામાં સપ્તાહમાં લાગતું હોય છે આવવાનું ગુજરાતમાં, તેના પહેલાં આવી પહોંચે. એટલે તારીખ 12 સુધીમાં તો દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોને આવરી લેશે, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોને આવરી લેશે, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં આવરી લેશે. પરંતુ 15 જૂન સુધીમાં તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાવણી લાયક વરસાદ કરી કેટલાક ભાગોને જે જળ તરબોળ કરી નાખશે. કોઈ ભાગમાં અતિભારે વરસાદ થશે, કોઈ ભાગમાં 3 ઇંચ કે તેથી વધારે વરસાદ થવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં કોઈ ભાગમાં 1 ઇંચ, કોઈ ભાગમાં 2 ઇંચ, કોઈ ભાગમાં 3 તેથી વધારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતના મહદ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ત્યારબાદ તારીખ 19 થી 21માં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. પણ તે પૂર્વે જો તારીખ 7 થી 15માં વૃક્ષ નક્ષત્રમાં વરસાદ થાય, આ વરસાદથી રોગ જીવાતનો ભય વધતો હોય છે. જો આ વખતે ગુજરાત હેરી કેટરપિલર એટલે કાતરા નામની જીવાત પડી તો પછી લગભગ 27 દિવસ સુધી વરસાદનો બ્રેક રહેતો હોય છે. પરંતુ રોહિણી નક્ષત્રમાં અંતિમ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેતા ચોમાસાની ગતિવિધિ નિયમિત રહેવાની શક્યતા રહેશે. અને ચોમાસું લગભગ 19 થી 21માં મુંબઈ મહારાષ્ટ્રમાં થતાં જે આદ્રા નક્ષત્રનો વરસાદ જે છે 21 તારીખમાં, 22 તારીખમાં, એ 22 તારીખથી 28 તારીખમાં આદ્રા નક્ષત્રનો વરસાદ પણ સારો થવાની શક્યતા રહેશે. એટલે જો ગુજરાત હેરિકેટર ન પડે તો આદ્રા નક્ષત્રમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. જી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે તો લગભગ રોહિણી નક્ષત્રનો 6 તારીખ સુધીનો વરસાદ ગણી શકાય. પરંતુ જે મુંબઈ મહારાષ્ટ્રમાં જે વરસાદ આવવાનો છે એ લગભગ તારીખ 7 થી 15માં જે આવવાનો છે એ ચોમાસું વરસાદ જ ગણાય છે 15 તારીખની આસપાસ. એટલે 12 થી 15 તારીખમાં જે વરસાદ ગાજવીજ અને પવનને આંધી સાથે આવવાની શક્યતા રહેશે એને મોન્સૂન રેઇન ગણી શકાશે. જી